હર હર મહાદેવ। પવિત્ર શ્રાવણ માસમાં પ્રસ્તુત છે ભગવાન શિવ મહિમાની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગનું પૌરાણિક મહાત્મ્ય અને તેની ઐતિહાસિક ગાથાઓ। સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમોંકાર મમલેશ્વરમ પરલ્યામ બૈજનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ગુષ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નરઃ સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ। આજના એપિસોડમાં દર્શન કરીએ ઝારખંડમાં બિરાજતા ભગવાન વૈજનાથ જ્યોતિર્લિંગના અને જાણીએ તેમના અલૌકિક મહિમાને। પવિત્ર શ્રાવણ માસમાં થતી સૌથી લાંબામાં લાંબી 105 કિલોમીટરની કાવડ યાત્રા માટે પ્રખ્યાત વૈજનાથ ધામ જ્યોતિર્લિંગ પૂર્વ ભારતના ઝારખંડ રાજ્યના દેવધર જિલ્લાના દેવધર નગરમાં આવેલું છે। આ ધામને વૈદ્યનાથ પણ કહેવાય છે અને આપને જાણતા આશ્ચર્ય થશે કે રાવણ દ્વારા તેની સ્થાપના થતી હોવાથી શ્રી રાવણેશ્વર વૈદ્યનાથ જ્યોતિર્લિંગ તરીકે પણ ઓળખાય છે। વૈજનાથ ધામની દિવ્ય કથા। મહાવિદ્વાન અને ભગવાન શિવના પરમ ભક્ત લંકાપતિ રાવણ શિવજીને પ્રસન્ન કરીને પોતાની સાથે લંકા લઈ જવા ઈચ્છતા હતા। આ માટે રાવણે તપ કર્યું અને ત્યાં સુધી કે પોતાના 9 માથા પણ શિવજીના ચરણે ચડાવી દીધા। આ ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી પ્રસન્ન થયા અને રાવણને પોતાની સાથે લંકા લઈ જવા માટે રાજી થયા। પણ મહાદેવે એક શરત મૂકી કે મારા દ્વાદશ જ્યોતિર્લિંગમય સ્વરૂપોમાંથી પોતાની સાથે લઈ જઈ શકે છે, પરંતુ જો માર્ગમાં કોઈ પણ કારણોસર એ લિંગ નીચે મૂકવામાં આવી તો તે લિંગ ત્યાં જ સ્થાપિત થઈ જશે અને તે લિંગ લંકામાં આવશે નહીં। રાવણે શરત સ્વીકારી। આ જોઈ દેવતાઓને ચિંતા થવા લાગી કે જો રાવણ મહાદેવને લંકામાં લઈ જશે તો રાવણનો કોઈ નાશ નહીં કરી શકે, માટે દેવતાઓએ યોજના બનાવી। પુષ્પક વિમાનમાં રાવણ શિવલિંગ લઈને જતો હતો ત્યારે વાયુદેવે રાવણના શરીરમાં પ્રવેશ કર્યો અને રાવણને લઘુશંકા લાગી અને તે સહન ન કરી શક્યો અને તેનું નિરાકરણ કરવા વચ્ચે જ રોકાઈ જવું પડ્યું। તે જ સમયે ભગવાન વિષ્ણુ વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવ્યા। રાવણે વિનંતી કરી કે જ્યાં સુધી લઘુશંકા જેને આવું ત્યાં સુધી આ શિવલિંગ પકડો, પરંતુ રાવણને આવતા વાર લાગી એટલે બ્રાહ્મણે શિવલિંગ નીચે ધરતી પર મૂકી દીધું। રાવણ આવીને જુએ છે તો જ્યોતિર્લિંગ નીચે પડેલું હતું। રાવણે શિવલિંગને ફરીથી ઉપાડવાનો પ્રયાસ કર્યો પરંતુ ઉપાડી ના શક્યો। પરિણામે શિવલિંગનો ઉપરનો ભાગ ચપટ થઈ ગયો અને ત્યાં જ શિવલિંગ રહી ગયું। નિરાશ થઈને રાવણ લંકા જાય છે, પરંતુ તે નિત્યપણે જ્યોતિર્લિંગની પૂજા કરવા આવે છે। આ ક્રમ રાવણના વધ પછી પણ શરૂ રહ્યો। આ જ જ્યોતિર્લિંગ એટલે કે વૈજનાથ જ્યોતિર્લિંગ। તો આ હતી વૈજનાથ ધામ જ્યોતિર્લિંગની દિવ્ય કથા। આવતા એપિસોડમાં જોઈએ વૈજનાથ ધામની અન્ય કથા અને આ ધામ વિશેની જાણવા જેવી વિશેષ ગાથાઓ। હર હર મહાદેવ।